ડે 1 ની હવાર પડી ફોગવાળી. वाह क्या सीन है। એક ની અંદર કરીને વાગી ગયા 7. હવારમાં કાશ્મીરમાં આવી ગઈ એવી ફિલિંગ આવવા માંડી. દ્વારકાના હાઈવે ઉપર હવાર કઈક આવી પડે. નસીબદાર માણસોને જ આ નજારો જોવા મળે. ये बड़ी अच्छी बात कही। ફોગવાળા વાતાવરણમાં 2-4 કિલો સેલ્ફી લઈ લીધી. 2-3 કિલોમીટર ચાલ્યા ત્યાં પડી ગઈ સવાર. તે પૂનમબેન આપણું હાર્દિક સ્વાગત કરે છે. 2-3 કિલોમીટર ચાલ્યા ત્યાં આપણને લાગ્યું દ્વારકા આવી ગયું. દ્વારકા હજી બહુ દૂર છે. જેટલું ચાલીએ એટલું દ્વારકા દૂર જતું જાય છે. जय द्वारकाधीश। જય દ્વારકાધીશ. આપણે પી લીધી રાજકોટની ચા. ફાઇનલી આપણો સુખનો સૂરજ ઉગી જ ગયો હતો. એટલે ધીમે ધીમે ચાલતા ચાલતા આપણે જતા આગળ. વાગી ગયા 10. આપણા હાલ થઈ ગયા તો બેહાલ. એટલે આપણે પહોંચી ગયા જમવા. ફોનમાં ચાર્જિંગ થાય ત્યાં સુધી એક સેલ્ફી હો જાય. આપણે જમવા પહોંચી ગયા હતા મામાના રિલેટિવની હોટલે. જમવાનો ઓર્ડર કર્યો ત્યાં આવી ગયું જમવાનું. જમીન આપણે પહોંચી ગયા મોટી ખાવડી. એટલે મોટી ખાવડીમાં 12 થી 6 આપણે કરી લીધો આરામ. રેડી થઈને આપણે ચાલવાનું ચાલુ કરી દીધું. સાંજના 6 વાગે મોટી ખાવડીમાં કઈક આવા નજારો જોવા મળતા હતા. આપણે ચાલીને જતા એટલે રસ્તો કર્યો તો બંધ. ચાલતા ચાલતા આપણે પહોંચી ગયા મુકા કાકાના કિંગડમમાં. દૂર દૂર સુધી રસ્તો થઈ ગયો તો બ્લોક. ચાલતા જાય તો એક હાથમાં કેન્ડી ને એક હાથમાં ચપ્પલ એવા નજારા જોવા મળે. अच्छा સામ ઢલી ગઈ પણ આપણું ડેસ્ટિનેશન નો આવ્યું. એટ ધ એન્ડ આપણે લઈ લીધા ચપ્પલ હાથમાં. રસ્તામાં એવા નજારા જોવા મળે કે ચાલવાનું મન થઈ જાય. આપણે 2-3 કિલોમીટર ચાલે ત્યાં સુધી તમે લોકો ફોલો કરી લ્યો.